છેલ્લી ઘડીએ આવશે અને તમારી માં નહીં આવે તો હું ખુખાર મેલડી તો 100% બેઠી જ છું. છેક અંત ઘડીએ છેક આરાએ અણીના ટોચ ઉપર તમારું જીવન આવી ગયું હોય. એક સેકન્ડ પલવારમાં કદાચ યાદ કરો જો હું સોલંકી પેઢીની કુખાર મેલડી હાજર ના થઉં તો, પણ જરૂર પડે તારે એની જોડે કંઈક કહેવાય અને પ્રાર્થના કરાય. કારણો વગર દેવી શક્તિના પારખા સારે ના કરતા. આટલી બધી વાર્તાઓ કરવાનું ઉદ્દેશ કારણ એક જ છે, મારે કહેવું છે દરેકને આ થઈ જાય તો મોનું. મારી મહાકાળી ઘેર બેઠી હોય તો મને આ પ્રમાણ હાલે તો હું મોનું. સારે પારખું ના કરતા હો. સારે એવું પારખું નહીં કે મારી માં તું ઘર મઢમાં બેઠી છું તો બેઠી હોય તો આ પ્રમાણ હાલ, આટલા દોણા હાલ, આટલી કલમ હાલ, એ ના લેતા. તમને શંકા લાગતી હોય ને કે મારી માતા મઢમાં નહીં, છતાંય તે શંકાય તે એક બાજુ કાઢ નાખજો. ભલે આ તો વિચાર આવે છે પણ મારી માં ઘેર જાગતી બેઠી છે. ભલે મઢમાં નહીં બેઠી હોય ને તોય તમને અહેસાસ રાખજો મારી માં છે મારી જોડે. 100% કહું છું. એવી પ્રેરણા કરશે ને. માતા કઈ રીતે કામ કરે? શું માતા રૂબરૂ આવે? આ પેટ્રોલની હમણાં વાત કરી કે તમને આવું હલવાયા હોય ને યાદ કરો અડધી રાતે અને યાદ કરો તો હું પેટ્રોલ વગર પેટ્રોલે તમારું સાધન ચાલુ કરાવી શકું છું. પણ માતા શું રૂબરૂ પેટ્રોલનો બોટલો લઈને આવે? લા યાર દીકરા હું કુખાર મેલડી આવી જઈ ક્યાં? એ કોક હું માતા શું કરું? કોકના માણસને નિમિત્ત બનાવું. કોઈ સજ્જન માણસ હોય ને એટલે મારું નેટવર્ક કાઢું. કોણ છે એટલા એરિયામાં જોઈ લો. સારો માણસ કોણ છે, સજ્જન માણસ કોણ છે, સેવાભાવી માણસ કોણ છે, એવા વ્યક્તિને હું મગજમાં વસી જાઉં. અને એને મગજમાં વસીને તમારા એ રસ્તા પર એને જવાનું હોય બીજી જગ્યાએ અને તમે જો ઊભા હોય ને એ જગ્યા પર લઈને આવો હાથે કરી અને તમને આઈને પૂછે કે ભાઈ શું થયું? પેટ્રોલ પતી ગયું. અરે યાર મને ખબર નહીં, હું અચાનક ઓમ જોતો હતો ને બોલો ઓમ આવ્યો તમે મળ્યા, લે હેડો હું પેટ્રોલ લાયેલું છું ને તમારી બાઇક ચાલુ કરી આલું. એમ હું સાક્ષાત ના આવું બકરો લઈને, ત્રિશુલ લઈને. એમાં તો તમે કોઈક કદાચ આવી અનુભવની વાત કરો ને તો કે મેલડીમાં સાક્ષાત આવ્યા હતા, ના માણસ આવ્યા હતા, ગોડો છે કે ના સાક્ષાત ના આવા રીતે નિમિત્ત બનાવો માણસ. શું બનાવે? નિમિત્ત બનાવે.